તો ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? મજા ને મજામાં જશો તો બધાને જય ચેરમાં. આપણે પહોંચી જશે દિયોદર બજારમાં, એટલે કે એગ્રોએ મગફળીનું બિયારણ લેવા જ કાકા ગાડી આપણે લોડિંગ થઈ ગયું છે ગાડીમાં અંદર મગફળીનું બિયારણ અને ખાતર હજી નાખવાનું છે, પણ એ બીજી દુકાને થઈ પણ આવ્યો હા પણ આવ્યો હે એક નંબર શૈલો કે આપણે માલ ભરી નાખ્યો અંદર ફૂલ પણ આમાં અવળ ના થઈ જાય તો સારું છે, જેમ કે 2 ધણીના અંદર છે. ગાડી થઈ ગઈ ઓકે. હવે જવાનું છે કોતરવાડા, એટલે કે ખરી શૈલુ શું કરે રો મજે તો ચલો હવે ખાતર પણ લાસી નાખ્યું, પેક થઈ ગઈ ગાડી રેડી. ફાઇનલી ઝાડા પહોંચી ગયા આપણે. ભાઈ નો 40,000 નો છોટી મંદરાણી છે બિયારણમાં રેડી. ₹1500 ઘટાડા મારે ટાંકો ભરાવવું છે. આપણે ફરોલ પહોંચી જાય ને શ્યામન ઉતરવાનું છે, ઉતરવાનું ચાલુ કરે હેડ. ને આપણે ઘરે પહોંચીને કરવાનો નાસ્તો ખીચડી કરેલ, એમ કે ખાવા નથી શું. આપણે રોટલા બોટલા ખાઈ લીધા છે ને, હવે જવાનું છે પાર્સલ લેવા ભાભર. તમારે મહેશભાઈને વાળ કપાવવાના હતા એટલે મહેશભાઈ આવવાના હતા ભાભર. આપણો જીવ બાકી ટાઢીન, હા ટાઢીન ભાવ ટીએમ મોટી કરી અને આયા રેડી. અને પાછો સ્પેશિયલ કર્યો હતો મોદી સ્પેશિયલ લીધો, હા સ્પેશિયલ કર્યો રેડી. તો ચલો હવે ભાભર અને વરસાદ થઈ ગયો છે ચાલુ કર્યું ભાઈ. આપણે આગલા કાચ ઉપર દેખાતા છે સાંટા થોડા અને બસ ગાડી જઈ રહી છે અહીંયા પોકવા છીએ. અને હવે વિડીયો બંધ કરી બસ ચડાવ હો. એની કાલ મેલઈ ના થાય ને કેવી ધરા છે. આપણે પહોંચી જાય વિજયલક્ષ્મીમાં, અહીંથી લેવાનું કાપડનું પાર્સલ. મહેશભાઈ પીવડાવે જ્યુસ, ઓહો બાકી મજા આવી જાય. એન્જોય ગાડી લાગે લે છે. શોગન હવે કે વિડીયો ઉતારે છે ને શોગન એટલે બંધ કરવું હતું. હા માણસ બેન પર ઉપડી સર હારા શોગન છે. આપણે ગાડી મળી છે ગામમાં, વિષ્ણુભાઈ લઈને આવે છે ને અમે આ લુગડામાં બાઇકમાં દોરો કરી લુગડા મને પાડતો ને હવે ગારમ. આ જો ગારો ચેવો છે મારે તો, પણ અહીંથી હાચું તો એટલે ખાડમાંથી ને કોક તો હાકે એ વાત તો તે બાન પાડ્યા હતા નહીં, બાન તે જ પાડ્યા હતા ને. રાગે આગળ ગારા સારું લાવ મમ લાવ મમ નથી હાલું કઈ નહીં તો ના હાલું કઈ નહીં ના હાલું કઈ નહીં. ભાઈ મરસમ વેચવા આવ્યા તો એનો તમે વિડીયો ખાલી જોઈ લો. ચલો વીઆઈપી બોલે છે ને એનો વેપાર કરવાનો અંદાજ જેવો છે, તમે જોઈ લો ખાલી. મને કે ના માં હવે નહીં મને ના તમારી વાત પંચાલ એવું કર્યું હતું મારી જોડે. અને એ ક્યાં વિરમગામ નું પંચાલ હતું, વિરમગામ મરચું વેખું બોલ આવું કર્યું મારે. હા હું શું કહું, તમે અઠવાડિયું વાપરો એનો વાંધો નહીં, પણ સારું લાગે ને તો લેજો તમે સાંજે બે ફિકર એમ, બીજું કાંઈ નહીં. પણ શાક કેવું બનશે કે કાળા મારી લવીની જરૂર નહીં પડે બિલકુલ. આ લહણ નાખજો તમે સ્વાદ માટે, બાકી બીજું ના નાખજો. એ આ તમારે 300 ગ્રામ છે બરાબર. તમે વધારે તીખું ખાઓ કે માપે તીખું ખાઓ? તો આ માપે તીખું. આ તમે મિક્સ કરજો બરાબર. તમે 1.5 ચમચી નાખજો, 1 2 3 4 ને 5. તમે જો ખાવા બેસો ને તો તમે 500 ગ્રામ શાક બનાવજો, 500 ગ્રામ તપેલી તમારી પૂરી થઈ જશે એવું શાક બનશે. હા મીઠા
આ દેશી ઓલું દેશી તીખું છે. આ પાટણી તીખું, ઓલું દેશી મોડું, આ રેશમ પટ્ટી એ રેશમ પટ્ટો. આ બે મિક્સ કરે એટલે તીખું થઈ જાય તમારે. હવે રેશમ પટ્ટો લાવી દેવો આવે કે રેશમ પટ્ટી રેશમ પટ્ટો લાવી દેવા ના આવે. રેશમ પટ્ટો રેશમ પટ્ટો તીખું આવે, કેવો સાધન તીખું લાગે. આ તો છોતરા ગાડે પટણી તો પટણી શેર મોઢા મૂકો ને એટલે કાળા મળી લવીની જરૂર ના પડે. પછી તો તમે ચેમ નાખો ખબર તીખું કરવા માટે. નોકરી કરી છે હા અમદાવાદ અમદાવાદ. મરચાંની ખળી. એમ ને કેવા મળે ભેળસેળ મરચાં જોવા મળે છે ને? 200 ને 250 300 વાળા મરચાં જોવા મળે ને. હારા મારા મરચાં 1200 1500 રૂપિયા ભાવ છે ને 800 આ ઈ મરચાં આપજો. હવે તમારું નામ લખું બરાબર અત્યારે. હવે આ આપણે વટપગનું પાટી જ કહું. વટપગનું પાટી એ ધારો કે આ 300 રૂપિયા. શું નામ લખો? રવિભાઈ અમર. 400 રૂપિયા કિલો ગેરંટી હંગા ના ભાવે ને તો પડ્યું રાખ. રમેશભાઈ રવિ રવિ રવિભાઈ એમ ને? રવિભાઈ અમર. રવિભાઈ અમરજીભાઈ ગામ ગામ બોલો પણ આ અમરજીભાઈ. ના નહીં તો રોડ પર હોય તો આપણે આ જ ગામ કરવાનું, પછી બીજું શું કામ કરીએ આપણે? બરાબર ને? ઠાકોર સમાજ હાલ જુઓ એ વડગામનું પાર્ટી. વડગામ તો આવ્યું છે તો વડપગ પાટિયું. હા પાટિયું. અરે તમે નાખશો એટલે બૂન ભગવાને નેસે ઉતરવું પડે. આ એવું શાક બને. ભગવાન ઉતરશે. અને ક્યાં ભગવાન તમને કહું? ક્યાં ભગવાન? આ છોકરો તમારો ભગવાન છે ને, આત્મારી ભગવાન છે. એ છોકરો તો વખાણ કરશે. તો હું તો નહીં કરું, તમે નહીં કરો. છોકરો કરી છોકરો ભગવાન છે. હારો તો હારું ભગવાન, ખોટું તો ખરા ભગવાન. હવે મારે કેટલું મરચું બધું જો અત્યારે 20 કિલો મરચું લાવ્યો તો. માપે ધારો કે આ એક પડીકો લો ને, આ તીખું તેજ. પછી હવે હું તમે આખી વાત સમજાવું. આ તો તમે કોણ તમારે આમાં કાળા મરી વગર ફાવડી દેવા. ધારો કે આ મોડું મરચું છે, આ મોડું અને 500, આ તમારે વધારે તીખું થાય. પછી આ એકલું તીખું તેજ થાય. આ બે તમારે લો તો એમ છે, અને આમ લો તો એમ છે. તો તમે વધારે તીખું કહો, માપે તીખું કહો. માપે જ્યાં વધારે તીખું લાગે, જો માપે તીખું લાગે તો વધારે તીખું ખાવું હોય ને તો આપણે એક વાર જ બરાબર ને? યાદ તો હાલતો નથી. બાકી મરસાં વાળા તો મરસાં વેચીને જાતે રહે, પણ આપણે યાર કામ છે ખૂબ. કેમ કે આપણો કપામાં એને ગાળા લેવાના છે, અને બાકી 2-3 વળી લીધા છે ગાળા, અને હજી બાકી છે ઘણું બધું કામ બાકી છે. અને બાકી ખેતરમાં રોજે ખડખડ છે, અને એન્જોય કરવાનું છે જબરદસ્ત. મજા આવશે, તપશે, ઘણું બધું પ્રોબ્લેમ થાય છે, પણ કામ કરવું જ પડશે, એમાં કોઈ નવાઈ નથી. તો ચલો, આ વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. મળો બીજા વિડીયોમાં. બાય બાય. જય માતાજી.